આજરોજ આપણે જે બોરીખા ગામનો જે લખીરામભાઈનો મર્ડર કેસનો બનાવ હતો, જેને છેલ્લા 2 મહિના થઈ ગયા છે, ને સમાજની રજૂઆત ને સમાજની માંગણી એવી હતી કે ભાઈ આમાં શરૂઆતથી બી 302 કલમ ઉમેરવી જોવાની હતી, પણ હજુ સુધી ઉમેરી નથી. જેમાં સમાજના લોકો બધા ભેગા થયા, બધા ભેગા થઈને વાત કરી, રેલી કાઢી હતી. ને રેલી કાઢ્યા પછી કલેક્ટર કચેરી આવ્યા હતા અને છેલ્લા 2 દિવસથી અહીંયા એક માંગણી લઈને બેઠા છે કે 302ની કલમ એડ થવી જોઈએ. એ બાબતે હું આજે કમલેશભાઈ ધવલ, ભીમ આર્મી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ, રૂબરૂ અહીંયા મુલાકાતે આવ્યો હતો અને કલેક્ટર સાહેબને પણ અમે રૂબરૂ મળ્યા અને એસપી સાહેબ પણ હાજર જ છે. ઘણી લાંબી ચર્ચા થઈ અમારી એમની જોડે, ઘણા એવિડન્સ, ઘણા પ્રેક્ટિકલ જે પણ થતું હતું બધી ચર્ચાઓ થઈ છે. એસપી સાહેબ જોડે વાત થઈ, કલેક્ટર સાહેબ જોડે વાત થઈ. હવે 302 ઉમેરવામાં એવું છે, ઘણી ચર્ચા થઈ. આપણે ઘણા બધા દાખલા પણ આપ્યા કે ભાઈ અમરેલીની અંદર એક જમીન મંડળીનો બનાવ હતો, એમાં 307 બી એડ થઈ હતી ને લૂંટનો ગુનો પણ એડ થયો હતો સામસામે. અને ફક્ત 10 દિવસની અંદર ત્યાંના એસપીએ બંને કલમમાં સમરી ભરી દીધી. 307 અને લૂંટનો કેસ બંને કલમમાં સમરી ભરી દીધી. આવો જ એક બનાવ પાયલ ગોટી સુરતની અંદર, પાયલ ગોટી એક બેનનો થયો હતો કંઈક એમના એવિડન્સ બાબતે. એમાં ઘણા સમય પછી ચાર્જશીટ પણ રજૂ થઈને ચાર્જશીટ પછી પણ પોલીસે કોર્ટમાં એવું રજૂ કર્યું કે ભાઈ અમારી આમાં ભૂલ થાય છે અને આ કેસ બનતો નથી. બીજું કે ભારતની અંદર છેલ્લા 50 વર્ષની અંદર એવા 10 ગંભીર બનાવો છે જેમાં દલિતોની હત્યા થઈ છે. અમુક 5, અમુક જગ્યાએ 10, અમુક જગ્યાએ 15. આ 10 બનાવોની અંદર આખા ભારતની અંદર જેટલા પણ બનાવ હતા એમાં બધા નિર્દોષ છૂટી ગયા છે. રિસન્ટલી ઉનાકાંડનો બનાવ છે એમાં પણ બધા છૂટી ગયા છે. અને હમણાં રાજસ્થાનથી જે 2015માં જે ઘટના બની હતી જે નાગોર ગામમાં, એમાં પણ આપણે જોઈએ છે કે ભાઈ 40 લોકોને છોડી દીધા. 40 લોકો, તો 5 લોકોનું મર્ડર કોણે કર્યું? આજે 40 લોકો જેના ઉપર ફરિયાદ હતી, ચાર્જશીટમાં નામ હતું, એ બધાને છોડી મૂક્યા છે. તો છેલ્લા 50 વર્ષની અંદર આપણે જોઈએ છે કોઈ પણ સરકાર હોય, અનુસૂચિત જાતિ સમાજને ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ન્યાય મળતો નથી. અને આ લખીરામભાઈની જે બાબત છે એમાં તો એસપી સાહેબ જે તપાસ કરનાર હોય કે કલેક્ટર હોય, આ બધા રજૂઆત કરે તો 302 ઉમેરાય છે એવું નથી કે નથી ઉમેરાતી, ઉમેરાઈ શકે. હવે વાત ઘણી બધી લાંબી થઈને આ બધા દાખલાઓ આપીએ આપણે. છેલ્લે એવી વાત થઈ છે કે આયો અધિકારી આજે જ નિમણૂક કરી દે, આપણે બધા જે નક્કી કરીએ એમની નિમણૂક કરી દેશે. અને બીજું કે કાલે ને કાલે એ જ આયો કોર્ટની અંદર પિટિશન દાખલ કરી દેશે અને કાલે ને કાલે રજૂઆત કરીને કોર્ટ કાલે ને કાલે એવું કહેશે કે ભાઈ 302 ઉમેરી દો, એટલે કાલે ને કાલે 302 ઉમેરી દેશે. આટલી વાત થઈ છે અંદર. એટલે હવે આપણે સમાજની વચ્ચે આ વાત મૂકવાની છે. અમે ઘણું કીધું કે ભાઈ 302 તમે ઉમેરી દો, કારણ કે ઘણા કેસમાં આપણે જોઈએ છે થાનગઢની અંદર 3 યુવાનોને ગોળી મારી હતી. એ થાનગઢનો હજી સુધી કોઈ પણ જાતનો રિપોર્ટ રજૂ થયો નથી, એમાં પણ સમરી ભરી દીધી છે. એટલે સરકાર અને સત્તાધારી એ કરે છે અત્યારે. પાયલ ગોટીમાં બી ભૂલ થઈ જાય છે એમની. 307 ને લૂંટ જે અમરેલીનો બનાવ છે એમાં પણ કલમ સમરી ભરાઈ જાય છે. તો અમે એવી પણ રજૂઆત કરી કે તમે અત્યારે 302 નાખી દો, તમારા આયુને એવું લાગે તો સમરી ભરી દેજો, કારણ કે ઘણા કેસમાં તમે સમરીઓ ભરી જ છે ને આ જ થાય છે. કેસ પણ અમે આવીએ છીએ. એટલે અમારે તો આ વાતમાં એક જ માંગણી છે કે ભાઈ 302 ઉમેરવી છે. એટલે એમનું આ જ રજૂઆત છે કે કાલે આજે આયોની આપણે નિમણૂક કરી દઈએ અને આવતીકાલે કોર્ટમાં પિટિશન દાખલ કરીએ અને તાત્કાલિક આપણે એવું કહીએ કે ભાઈ આમાં કોર્ટ કહી દેશે કે ભાઈ 302 ઉમેરાય છે તો કાલે ને કાલે અમે ઉમેરી દઈશું. આટલી વાત થઈ છે આપણી અંદર. આવેદન તો કલેક્ટર સાહેબે કીધું હું નીચે આવીને લઈ લઈશ, તમે કહેશો. માંગણીઓ પર સ્વીકારવામાં એવું છે કે એમને આ રસ્તો કાઢ્યો છે કે આયોની આજે નિમણૂક કરી દઈએ અને કાલે ને કાલે કોર્ટમાં પિટિશન કરી દે, કોર્ટ કાલે 302નું કહી દે, અમે કાલે ને કાલે ઉમેરી દઈશું. આટલી વાત છે માંગણીમાં.